માતાજી નારાયણ મહાદેવ ને ગુડ મોર્નિંગ ને નવા વ્લોગમાં સ્વાગત છે. અમારા હાર્દિકભાઈ નો અત્યારમાં ખાટલો પીડ્યો છે ને એને ફોન વાગવા મીડ્યો છે. હાર્દિકભાઈ ફોન ઉપાડો, અત્યારમાં ફોન વાગવા મીડ્યો છે. આજ આપણે રજા છે. જો આમ બેન થેડા આવે છે વાહિંદુ કરતા કરતા. કોનો છે આ ફોન આવેલો છે? અને મમ્મી રોટલા કરે. મમ્મી રોટલા કરો, તમે ફોન કોક આવી ગયો, ફોન આવી ગયો છે. શાક કરી નાખ્યું મમ્મી? શાક બાકી છે? બાકી છે એવું છે. બેનને વાહિંદુ ને એવું કરે. હવે આપણે કામ કંઈ કામ નહીં રાહે. અમારા હાર્દિકભાઈ જો ઊભા થયા છે. કેમ હાર્દિકભાઈ ઊભા છે? એવું છે હાર્દિક હા જાય એટલે એવું છે. આપણે તમે ટેપ વાગતું છું એમ આપણે પછી થોડીક રીને કંઈક કામ એસી કરશું. તો આપણે નાસ્તો કરી લીધો છે. બેની જમવા બેસી જાય તો વાહિંદુ કરી આદિભાઈ ઉપડી લઈને બેઠા. મમ્મીની માથું ને એવું વળાવે છે. જો અત્યારમાં પોતું મારી દીધું મમ્મીએ ઊભાથી. જો મારી મમ્મી કે કંઈક એ તો પહેલું એમ રૂમમાં નંદે એવું છે. આપણે હવે કંઈક કામ છે કરી નાખીએ ને પછી નાઈ નાખીએ આપણે ઘડી કરીને. હવે આપણે જો નાઈ નાખાશી તાર થઈ જશે ને મામાની એ આવી જશે. મામા આવતા વેત તો હંધા હિંદવાળો જ પકડે. જે મહેમાન આવે ને હિંદવાળો જ પકડે. અહીંયા ખાટલો તો કોઈ ના પકડે. હું મામા જોવા ફોન આઈફોન વાળા આપણે આ લઈ લેવાનો છે આપણો ઘરનો નવો. એમ જો કોકનો ફોન આવ્યો માસી માસી તારથી નામ હું આમ ઢોકોલા. મમ્મીએ ચા બનાવી નાખી છે. ચા પી નાખી રવાના કરી દેવાના હે. હા તો એ કે ગાડી લઈને આ અંદર જવાનું છે મેળે. મેળે જવાનું છે અમારે જવાનું. આપણે હાલીને જાય કરતા ગાડી લઈને જાય એમ છે. જાય ઘડી કરીને મેળે ચા પી તો મેળે જવા નીકળી છે. મામાની અંદર આમાં મારા હાર્દિકભાઈ આવે છે. માસીની અંદર વ્યાજ જશે એ અંદર હાલીને આગળ કેળામાં છે. આપણે જઈ તો મેળે એમ કે આ પૂનમ છે એવું છે. જાય હવે મેળે તો બેન ને હાલ્યા હતા ના પોગી જશે. આમ તો હાલ્યા આવે છે. આ તો આ ભાઈ કે મને નો દેખાડતો શરમ આવે ને. કેળામાં ટ્રાફિક છે પાછળ બહુ છે. તો આપણે હવે કોટલા રહી તડકાને મૂકી દઈ. તડકોથી સડી ગયો છે માથે. રિક્ષામાં બેસી એમ કહે છે. રિક્ષામાં બેસવાનું છે તમારે? રિક્ષામાં બેસવાનું છે એમ કહે છે. જોઈ છે હવે રિક્ષામાં બેસે કે હાલીને જાય. ટ્રાફિક ને એવું છે આમ પાછળ અંદર આપણે હાલા રહી છીએ. અમારે પોવડભાઈ ને બેન ને અંદર હાલાવે છે. જાય હવે મેળામાં મામા તો ભાંગું નાખે કી કારણ વણકર. આમ માણા કંઈક આવી રીતનું છે. એક નજારો છે આવી રીતના એવું છે. માછી ને આમ હંધાય હવે આમ આટા મારવા જવાનું છે. જીપ્સી ને એવું બધું ફરે છે ગાડીઓ. મામા કઈ કહો ભાઈ જો મેળામાં તમે આવી ગયા કારોની વાત જોતા હતા. અમે તો ગાડીમાં આવ્યા એટલે હા હંધાય હા અમે તો હાલીને આવ્યા. હા અડધે લગન એવું હે રિક્ષામાં આવ્યા. હા અડધે રિક્ષા કીધી પીડી એવું છે. રિક્ષામાં હવે આપણે મેળામાં આટા મારી ફેમિલી તમને લાગતું છે આ ગૌતમભાઈ ચેનલમાં મામા ક્યાંથી આવી ગયા? એ અમારા ભાઈ છે ને મેળામાં આવેલા છે. કે ગૌતમભાઈને વિડીયો ઉતારવામાં થોડીક શરમ લાગે એટલે મેં આ વિડીયો ઉતાર્યો. જો અહીં અમારા ભાણાભાઈ છે, અમારી બેન છે, કાણીને બધે જો આવી ગયા. મારી ગાડી લઈને જો અહીંયા બહુ ટ્રાફિક જ દુનિયાની છે. જો તમે બધે પાછળ બધે ટ્રાફિક જો ધૂમ જો ઘણા પણ દેખાય ને એ ઊંચા કોટાનું મંદિર છે. ત્યાં ટ્રાફિક છે દુનિયાની. ત્યાં ગાડીઓ અને બધું છે. તો ત્યાં અમારા રાજેશબેનની ચેનલ છે તમને આમાં જોવા મળી જાય. તો આ બેનની કે કેવો ભાઈ જો ભાઈ તમારે દર્શન કરવા આવજો બધા ઉષા કોટડામ. જો કેટલી બધી પબ્લિક છે તમારે જો એના બે બેન પણ બધા આવે પાણી બેન આવે તો મામા ગાયત્રી ફોટો પાડો લાગી જાય. મામાની પાડતા હાલો માસી નંદાઈ ગાયત્રી બધા ચશ્મા પહેરીને ફોટા પાડે. જો માસી એમ કે પાડવાના છે. મામા તમારે પાડવા નહીં કે ફોટા? મારે હવે ફોટા પાડીને કોને બતાવે? કોને બતાવે હમણાં પાડતા હતી અને પાડતા આપણો ફોટો નહીં હોય. જો ફોટા પાડવાનું કે હમણાં ફોટા પાડી આપણે કેમેરામેન થઈ ખોવા જા ને પણ જડી જા. દવા
ઓય તું આમ જો નાખતા આમ લારીએ બેઠા લારીએ ઓય ગૌતમભાઈ મફત ને એટલે હું આમ થાય કે રખડતો હોઉં મેળા આવે માણા કાંઈ એટલું બધું છે નહીં એને હવાની રીતે રખડતા એવું છે આપણે હવે રખડી છીએ ઘેરે જવાનું કાળે થાય ને કાંઈ નક્કી નહીં હવે કામામાં હવે થોડા કાંટા મારી લેવું પછી રખડવાનું ઘરે જવાનું ઘેરે જવાનું છે હવે ટેમ્પો બહુ સીધી ટેમ્પો લાગે ને દરિયો ભરાઈ ગયો દરિયે ભરાઈ ગયા આમ માણા હાંધી બહાર નીકળવાનું હવે જાય ઘડી ઘડી ઓલે પણ મંદિર છે ના કાંઈ પગે લાગવા જ્યાં નહીં આપણે કેમ ટ્રાફિક જ હતી ટ્રાફિક છે એવું છે આપણે તો ઘરે જવા પાછા હાલા જાય છીએ બે ભાઈ છીએ મામાની ગાડી વીઆઈ આપણને હાલતા કરી દીધા છે ઘરે હાલા જાય છીએ બે તીડકાને એવું છે હું કાંઈ કહેશો ઘરે જઈએ આપણે ઘરે જઈને તમને મળીએ પાછું આપણે તો ઘરે આવી ગયા છીએ અને જવાબ તીડકાને થાકી જાય એમ કે થાકી જાય કે નહીં જાવું પાછું હાલો ભાઈ પાછા હવે રાત દી હોય તો ખાટલો ટાળ્યો મામા ઈ કે કેટલા હાઈકવા ઈ કે આવે થોડું જો આમ માસી ફોન જોવે છે આમ બેનની સાને એવું મેં કહે ચા પી લઈને પોરો ખાઈને હાલીને એવા કીધું આપણી ઘરે જો આ મહેમાન પૂછતા જ ને આમ જો હજી હાલે આવે છે મહેમાન માસીની હજી એક મહેમાન આવ્યા જો ફોન જોવે કોઈ છોકરા લઈને આવેલા છે જો ઈ હમણાં જ આવ્યા ઈંદોળો હું કહેતો નહોતો આવતા હવે ધંધા ઈંદોળો જ પકડે ઈંદોળો પેલા મામા નાલી હવે અહીંયા ઘા કરી દીધા માસીની અંદર મહેમાન ધંધા આવ્યા છે તો અમારા માસી માહાની ધંધા આવ્યા છે અમારા શેરુભાઈ સ્વાગત કરે છે આવે છે મમ્મી કેટલી ફેરવે કે સારું એવું છે અમારા હાથ દી તો જો આ હા તો શું લાવ્યા તમે હે હે હા હવે અમી રાખજો તો આવી છે ને હે જો આમ મામા નાના છોકરા ને જો હા જો એવું છે આ તો સામાન મહેમાન આવી ગયા છે હવે ચા પાણી બે છે મહેમાન બેઠા અને જો ઓલા મહેમાન તો જમી લીધા છે કેમ કે ઓલા મહેમાન એવી આવી ગયા છે મહાન માસી હતા મામા તો જમીન ઉતા હું મામા અમારા આદમી શેરુભાઈ ભણે છે મમ્મીની ભાણાને એવું ધોવે છે માસીના પાણી પીવે હજી તો એને રાત રોકાવાનું છે રાત રોકશું આપણે મામાની મહેમાનની ભાગ્યા છે જવા હાલો ભાગીએ ભાગવું છે રાત રોકાઈ જવાની કામે જવાનું કામે જવાનું એટલે મહેમાનની આજનો દિન રજા હતી ને આ મહેમાન દો ફોન દો એને તો જ્યારે હોય ત્યારે ફોન જ જોતા હોય રાત કાઢે હા જો એ કામ બેઠા અમારે એ મહેમાનની ઘરના માલિક છે એમ જો બેઠા એવું છે મામાની ભાગ્યા છે તો આપણે એને વળાવતા આવીએ તો કે માસી મામા હવે કેદી રાત રોકાવા આવીશું કેદી રાત રોકાવા આવીશું એમ જો એ એમ કે મારે વ્યવહાર મારે તો એ વ્યવહારની કેટલી વાત કાંઈ નહીં અમારે છોકરી ગોતવાની છે ધ્યાનમાં હોય તો કહેજો હા જો માસી મામા આગળ હાલતા છે તો ફોનમાં વાતો કરતા જાય આઈફોન વાળા માણસ કહેવાય એટલે અમુક કાંઈ તો હોય નહીં આમ જો દી છે તડકાના ઉપડાવે અહીંથી ભાઈ આવશે વાત બહુ છે મામા ટ્રેન પર મામા એ મામા મામા તો ઉપડા તો આવજો મામાને હવે પગાડી દઈએ આપણે ભાગ્યા છે મહેમાન મામાની હતા માસી મામા ચોખાની આવેલા મારા ડ્રાઈવર પૂતાની ખાટલા ને એવું કરે છે ખાટલા આવે નહીં રાખે એમ કે થાકી જાય હવે આપણે કંઈક કામ હશે એ કરશું મારા આદિ હોય તો હિંદોળા અંધારે વિયાઈ જાય કે અત્યારે મારી હિંદોળાનો વારો આવ્યો એવું છે ને કંઈક કામ હશે એ કરશું તો આપણે વિયાઈ જાય તે અમારા આદિ ભાઈ તો કેવું કામ લઈ લીધું છે ભેહું પાવાનું સવારે આપણે પાયા થા ઓલે આપણે પુરાણ ને એવું કરે ઓટલો કર્યો એમાં પુરાણ કરે છે મારા ભાઈ નહીં આમ જો એવું છે આપણે પુરાણ કરવાનું છે પુરાણ કરના જ છીએ તો પુરાણ કરવા છે ને પુરાણ ને એવું કરીને આદિભાઈ તો ભેં પાતા ને હવે સોળા ફોલવા બેસી જશે અમારા આદિભાઈ આપણે અહીંયા પુરાણ કરતા થોડુંક પુરાણ બાકી રહી ગયું છે તો 12% પુરાણ કરવાનું છે કેમ કે ભેં ધોવાનો ટાઈમ થઈ ગયો હોય આપણે ભેં ધોઈ નાખી છે આપણે ઘેરે હોય એટલે કાંઈ મમ્મી તો ધોવે નહીં એવું છે ના થોડુંક પુરાણ છે એ પુરાણ કરી પછી આપણે ધોવાનું છે ટીવી બીજું કાંઈ કામ નહીં
હા તેમ થઈ રહ્યા ટીવી જોવાનું મેચ જોવાનું. વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલ નોલમાં. આવું જ બધાને જય માતા બાય બાય.